ડીસામાં હિન્દુ યુવતીને ભગાડી જનાર મુસ્લિમ યુવકના ઘર પર બુલડોઝર ફેરવાયું। ડીસા શહેરમાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જવાની ઘટનાથી ભારે તંગદિલી ફેલાઈ છે। આ મામલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી। આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉત્તર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસે આ ઘટનાને ગુમસુદા તરીકે નોંધી હોવાથી સંગઠનોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો। તેમણે આ મામલાને લવ જેહાદ ગણાવી યુવક સામે કડક કાર્યવાહી કરવાની અને યુવતીને તાત્કાલિક પરત લાવવાની માંગ કરી હતી। હિન્દુ સંગઠનોના ભારે દબાણ બાદ ડીસા નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બેકરી કુવા વહોરા વિસ્તારમાં આવેલા મુસ્લિમ યુવકના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા। આ ઘટનાને પગલે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સોની છે, મારી બેન છે, મારી માસીની દીકરી થાય છે। એનો નાનપણથી અમે એને મોટી કરી છે અને એને લઈ જવાવાળો શાહનવાજ ઉર્ફે અતાડો એ મારી બેનને ફોસલાઈને દબાણ આપીને એને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે। કારણ કે અગાઉ એ અમારી બેનને હેરાન કરતો હતો ત્યારે અમે એના પરિવારજનને જાણ બી કરી હતી કે એ અમારી બેનને હેરાન કરે છે અને અમારી બેનને બ્લેકમેલિંગ કરવાનું પણ કરેલો છે। તમે તમારા પરિવારવાળાને સમજાવો, તમારા છોકરાને સમજાવો તો મારી બેન ઉપર આવું બધું કૃત્ય કરે નહીં। પછી એને અત્યારે મારી બેનને ડરાઈ ધમકાઈ કે ગમે એ રીતે એ લઈ ગયો છે અને ઘરેથી મુદ્દામાલ જાણે કે સોનાની આઈટમો હતી, દાગીના હતા, રોકડ રકમ હતી, એ બી મારી બેનને ગમે તે રીતે દબાણ આપીને એ બી એને એનું ષડયંત્ર રચીને એ લઈ ગયો છે અને સાથે 7 વર્ષનો છોકરો બી લઈ ગઈ છે મારી બેન। કેટલા દિવસ થયા અને દિવસ થયા 21/8 એ લોકો ગયા હતા, હજી સુધી કોઈ પતો નથી। પોલીસ શું કહે? પોલીસને અમે જાણ કરી, અમને જેટલી બી ઇન્ફોર્મેશનો હતી અમે પોલીસને બી આપી છે। પોલીસ કે તમે અમારો સહયોગ કરો, અમે કે તમારી પાછળ ઊભા જ છીએ, પોલીસે કીધું છે। પણ હવે અત્યારે 9 દિવસ થઈ ગયા છે ને એનો મોબાઈલ બી ચાલુ થાય છે ને કોઈ લોકેશન બી નથી આવું અને નથી કોઈ વધારે કંઈ જાણકારી અમને આપતું। શું લાગે છે આ ઘટના પાછળ તો સાહેબ હવે એ જે અતાડો જે છે એ એક નંબરનો લુખ્ખો છે, દાદાગીરી વાળો, અને થોડી ઘણી એની પહોંચ બી છે, એવી જગ્યાએ પહોંચ બી છે ને એની કે એને અત્યારે ઘણા જણા સપોર્ટ બી કરે છે આ મામલાની અંદર કે તું ભલે હિન્દુની છોકરી લઈને જતો રહે, અમે તારા પાછળ બેઠા છીએ, એવા ઘણા બી એને કહેવાવાળા બી છે। નકર આ વ્યક્તિ પહેલાં બી મારી બેનને લઈ જઈ શકતો હતો, એ ટાઈમે બી આ બધું થઈ શકતું હતું, પણ એને મારી બેનને જોર જબરદસ્તીને બ્લેકમેલિંગ કરીને લઈ ગયો। શું માગણી શું છે તમારી? અમારી માગણી, અમને અમારી બેનને અમારો ભાઈઓ જોઈએ છે, આ અમારી માગણી છે। ગમે તે થાય છેલ્લા 24 કલાકની અંદર અમારા બેનને ભાણીઓ બંને જોઈએ, નહીં તો પછી અમે આગળ કંઈક બીજા બી પગલાં લઈશું। પંચાલ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી। અમારા અહીંયા જે સોની દીકરી એકને મોમેડન લઈને ભાગી ગયો છે એના બારામાં વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતાં એને એક જાણવા જો ફરિયાદ લીધેલી હતી, એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી તો પણ એમને ગુમસુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં કોઈનું ઉલ્લેખ નહોતો કે કોણ લઈ ગયો છે ને, આમના કહેવા છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો। આ એક સાજિશ, લવ જેહાદ જે હાલ ચાલે છે એની સાજિશ છે। એટલે એમાં અમે પરિષદના આજ સમાજ વચ્ચે જ્યારે આક્રોશ પેદા થયો ત્યારે સમાજના, હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસી ગયો છે, જે લવ જેહાદના એક પ્લાનિંગસર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબુ નથી, પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈ ગયો છે જેથી એને એ પોતે રહી શકે છે। એના સાથે એક 7 વર્ષનો છોકરો પણ સાથે લઈ ગયા છે। તો હવે અમારું બધાનું કહેવું એવું હતું કે 7 વર્ષના છોકરાનું શું, એ પાછળથી એ લોકોને લઈ જઈને ધર્મ પરિવર્તન પણ કરાવી શકે છે। શું માગણી શું છે તમારી? માગણી એક જ છે, એને તાત્કાલિક અહીંયા પોલીસ પ્રશાસન એને તાત્કાલિક પકડીને લાવે। આજ 21 તારીખની ફરિયાદ છે ને આજ 28 તારીખની સાંજ પડી ગઈ છે, તો હજી કોઈ 2 દિવસમાં આવી જશે। આમનું કહેવું એવું છે કે 2 દિવસમાં આવી જશે, 2 દિવસ એટલે શું કે એમના પાસે રાખેલા પડ્યા છે કે 2 દિવસમાં આવીને રજૂ કરી નાખશે। તાત્કાલિક અમને પકડીને લાવવા જોઈએ અને મૈત્રી કરાર કરી ના નાખે, એનો એમને ચાન્સ ન મળે એવું તાત્કાલિક અમને પગલાં લેવા જોઈએ।